હવે આપણે જે સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક જોઈ અને ટોર્ક અને બળ વિશે આપણે સમજેલા. એ જ થિયરીમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે કાંસકો છે એ કોરાવાળમાં આપણે ઘસીએ છીએ તો એ જે કાંસકાને પછી આપણે જો ખૂબ જ પતલા કાગળ પાસે લઈ જઈએ તો કાંસકો છે એ કાગળને આકર્ષે છે. તો એ થવાનું કારણ પણ આ જે ડાયપોલ છે એની થિયરી સાથેનું જ છે. તો એ આપણે સમજીએ. તો જ્યારે આપણે કાંસકાને સૂકા વાળમાં ઘસીએ છીએ ત્યારે ઘર્ષણની પ્રક્રિયા થશે અને આપણે સ્ટાર્ટિંગની થિયરીઝમાં જોયું કે ઘર્ષણની પ્રક્રિયાથી કોઈ એક પદાર્થ છે એ ધન વિદ્યુત ભારિત થશે અને બીજો પદાર્થ છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. તો આ કિસ્સામાં જ્યારે કાંસકાને આપણે સૂકા વાળ સાથે ઘસીએ છીએ ત્યારે જે કાંસકો છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. હવે અહીંયા આ પોઈન્ટ ઉપર જે છે એ વિદ્યુત ભારની તીવ્રતા જે છે એ પ્રબળ હશે. જે અણીદાર ભાગ હશે ત્યાં વિદ્યુત ભાર છે તેની તીવ્રતા પ્રબળ હશે. મતલબ કે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં વિદ્યુત ભાર છે તે કેન્દ્રિત થયેલા હશે. હવે આ ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભાર પોતાની તરફનું એક ક્ષેત્ર બનાવશે. તો આ ઋણ વિદ્યુત ભાર છે એ પોતાની તરફનું એક ક્ષેત્ર બનાવે છે. હવે આ ક્ષેત્રમાં આપણે જોઈ શકીએ કે નજીકના ભાગમાં ક્ષેત્ર પ્રબળ હશે, દૂરના ભાગમાં ક્ષેત્ર ઓછું હશે. જે થિયરી પણ આપણે સમજી ગયા છીએ કે આ રીતે કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે કે ખૂબ જ કોન્સન્ટ્રેટેડ વિદ્યુત ભાર છે કે જેના નજીકના વિસ્તારમાં જે ક્ષેત્ર છે એ પ્રબળ હશે. જેમ જેમ દૂર જતા જશું તેમ તેમ ક્ષેત્ર છે ઈ ચલે છે 1/r² પ્રમાણે ઘટતું જશે. તો અહીંનું જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા દૂરના ભાગમાં ઓછું પ્રબળ છે, નજીકના ભાગમાં પ્રબળ છે, તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર થશે. અને જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં જ્યારે આપણે કાગળનો ટુકડો મૂકીએ છીએ તો કાગળમાં ધ્રુવીભવન થશે. ધ્રુવીભવન પણ આપણે અગાઉના લેક્ચરમાં સમજી ગયા છીએ કે આ જે ઋણ વિદ્યુત ભાર છે એ કાગળના ધન વિદ્યુત ભાર મતલબ કાગળના જે ઇલેક્ટ્રોન છે એને દૂર ધકેલી દેશે અને આ જે નજીકનો ભાગ છે એ નજીકના ભાગમાં ઇલેક્ટ્રોનની ઉણપને લીધે આ જે નજીકનો ભાગ છે એ થઈ જશે ધન વિદ્યુત ભારિત. તો આ રીતે અનિયમિત ક્ષેત્રમાં જ્યારે કાગળનો ટુકડો મૂકીએ છીએ ત્યારે જે વિદ્યુત ભાર છે એની નજીકનો જે ભાગ છે કાગળના ટુકડાનો એ ધન વિદ્યુત ભારિત થશે અને જે દૂરનો ભાગ છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. તો અહીંયા ધન વિદ્યુત આ ભાગ જેટલો ધન વિદ્યુત ભારિત હશે એટલો જ આ ભાગ ઋણ વિદ્યુત ભારિત થશે. એને લીધે આ જે કાગળનો ટુકડો છે એક ડાયપોલની જેમ વર્તે. જે આપણે જોઈ ગયા કે અહીંયા જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ અહીંયા ઋણ વિદ્યુત ભાર, બંને વચ્ચેનું પરિમિત અંતર, તો ડાયપોલ. હવે આ જે ડાયપોલ બની ગયું છે કાગળના ટુકડામાં તો એ જે ડાયપોલ છે એ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયું. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જે થિયરી જોઈ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ હોય ત્યારે તેના ઉપર પરિણામી બળ પણ લાગે છે. તો આ કાંસકો છે એ કાંસકો આને આકર્ષે એનું કારણ કે આ કાંસકાનું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આ એક ડાયપોલ આવી જશે અને એ ડાયપોલમાં પરિણામી બળ જે લાગશે અને પરિણામી બળ લાગે છે એને લીધે કાગળનો ટુકડો છે એ કાંસકા દ્વારા આકર્ષાય છે. તો આ જે ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે થિયરીના છેલ્લા પાર્ટમાં એ આપણે અહીંયા સમજેલા છે. હવે એને રિલેટેડ જ ડાયપોલને રિલેટેડ જ આપણને સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.10 આપેલું છે એ જોઈએ. તો એમાં આપણને કીધેલું છે એક ડાયપોલ છે જેની ડાયપોલ ચાર્જ માત્રા 4 × 10⁻⁹ કુલમ મીટર છે, સેન્ટીમીટર નથી એટલે ધ્યાનમાં રાખજો. ડાયપોલ ચાર્જ માત્રા છે કુલમ મીટરમાં. એને આપણે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ ના વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. અહીં આપણને એંગલ આપેલો છે θ = 30. એ એંગલ કોના માટેનો આપેલો છે તો કે ડાયપોલ મોમેન્ટ ની જે દિશા છે, ડાયપોલ ના ચાર્જ માત્રાની જે દિશા છે એ અને જે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે P અને E, તો P અને E વચ્ચેનો ખૂણો θ આપણને 30 ડિગ્રી આપેલો છે. તો ક્વેશ્ચનમાં કીધેલું છે કે આ જે ડાયપોલ છે એના ઉપર લાગતું ટોર્ક શોધો.
તો ડાયપોલ માટેના ટોર્કનું મૂલ્યનું સૂત્ર છે આપણે પાસે કે ડાયપોલને જ્યારે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના ઉપર જે ટોર્ક લાગે છે એ ટોર્કનું મૂલ્ય Pe sin θ વડે આપી શકાય, જે થીટા એ P અને E વચ્ચેનો ખૂણો જે આપણને 30 ડિગ્રી આપેલો છે. તો અહીંયા કિંમત મૂકી દઈએ 4 × 10⁻⁹ કુલમ મીટર આપેલું છે 5 × 10⁴ અને sin 30. આનું જે આપણે ગણતરી કરી તો આપણને ટોર્કનું જે મૂલ્ય છે 10⁻⁴ અને ટોર્કનું જે એકમ છે ન્યૂટન મીટર, આવું મૂલ્ય આપણને મળશે. હવે આપણે જે અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે ડાયપોલ રાખેલું અને એના માટેના બે કિસ્સા વિચારેલા થિયરીમાં કે એક કિસ્સામાં P અને E જે સમાંતર છે એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર છે એ સમાંતર છે અને બીજા કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રતિ સમાંતર છે. તો હવે એના રિલેટેડ એક બીજી નાનકડી થિયરી છે જેનો ઉપયોગ આપણે દાખલા નંબર 1.27 જે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે તેમાં થઈ શકશે. તો આ આકૃતિ આપણે જોઈ લીધી છે કે એક ડાયપોલ છે જેમાં q વિદ્યુતભાર છે એ પ્રબળ ક્ષેત્રમાં છે, -q વિદ્યુતભાર છે નિર્બળ ક્ષેત્રમાં છે. અહીંનું જે ક્ષેત્ર છે E1 છે, અહીંનું જે ક્ષેત્ર છે E2 છે. તો અહીંયા જે બળ છે F1 બરાબર QE1, અહીંયા જે બળ છે F2 બરાબર QE2 અને જે પરિણામી બળ છે એ બંનેની બાદબાકી, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે. ક્ષેત્રની દિશાનું બળ આવશે ધન, આ એની વિરુદ્ધ દિશાનું છે. બંનેની બાદબાકી આપણે કરીએ તો Q કોમન લઈ લઈએ તો અંદર બંને જે ક્ષેત્ર છે એના મૂલ્યની બાદબાકી. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો E1 - E2 છે એને 2L વડે ભાગાકાર કરીએ અને 2L વડે ગુણાકાર કરીએ તો Q × 2L ને આપણે કહીએ છીએ ડાયપોલ મોમેન્ટ અને E1/E2/2L છે એને આપણે કહીશું એકમ લંબાઈ દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર. જો આપણે ડાયપોલ જે છે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2L છે, જો એના માટેનો જે ફેરફાર ΔE ધારીએ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર 2L લંબાઈ માટે ΔE ધારીએ તો 1 મીટર માટે કેટલો, તો ત્રિરાશિનો આપણે ઉપયોગ કરીને 1 મીટર માટેનો જે ફેરફાર છે એને આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર કહી શકીએ, જેને આપણે કહીએ 1 × ΔE/2L અને ΔE/2L ને આપણે ΔE/ΔL પણ કહી શકીએ. તો આ રીતે આપણે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે એ આપણને મળી શકે. તો આ જે ΔE/ΔL છે એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર અને આ P છે ડાયપોલ મોમેન્ટ. તો અહીંથી આપણને એક બળનું મૂલ્ય માટેનું સૂત્ર મળી ગયું કે જો આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલ રાખીએ તો એનું જે સૂત્ર છે બળનું સૂત્ર એ કયા સ્વરૂપમાં મળ્યું, તો કે વિદ્યુત ક્ષેત્રનો જે એકમ લંબાઈ દીઠ ફેરફાર છે એ સ્વરૂપમાં આપણને મળી શકે. તો આપણને એક સૂત્ર મળ્યું P × ΔE/ΔL. અહીંયા P છે ડાયપોલ મોમેન્ટ અને ΔE/ΔL છે એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર. હવે એના રિલેટેડ જ આપણને દાખલો આપેલો છે વધારાના સ્વાધ્યાયનો 1.27 જેમાં ΔE/ΔL ની કિંમત આપેલી છે 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર છેદમાં અને જે ડાયપોલ મોમેન્ટ છે P = 10⁻⁷ કુલમ મીટર. તો હવે આપણને જે રકમમાં કીધેલું છે કે આપણે એક ડાયપોલ છે એ ડાયપોલ આને આપણે zx તરીકેની લીધી છે. તો આપણે જે ડાયપોલ છે ડાયપોલ મોમેન્ટ છે એ ઋણ zx ની દિશામાં રાખવાનો છે. ઋણ zx ની દિશામાં રાખવા માટે આ બાજુ આપણે -q, આ બાજુ +q. ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ માઈનસ થી પ્લસ તરફ હોય અને માઈનસ થી પ્લસ તરફ એટલે આ ધન zx, આ ઋણ zx. તો આપણી જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ઋણ zx તરફની આવી જશે. બીજું જે વિદ્યુત ક્ષેત્રનો એકમ લંબાઈ દીઠ ફેરફાર છે એ આપણને ધન zx ની દિશામાં વધારો આપેલો છે. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ થતું જાય છે ધન zx ની દિશામાં. આ બાજુ છે એ આપણી ડાયપોલ મોમેન્ટ છે. અહીંયા જોઈ શકીએ કે જે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે અને જે ડાયપોલ મોમેન્ટ છે એ બંને પ્રતિ સમાંતર છે. તો પ્રતિ સમાંતર હશે તો આપણે જે પરિણામી બળ જે થિયરીમાં મેળવેલું હતું એ હંમેશા ઘટતા ક્ષેત્રની દિશામાં મળશે. તો આ રીતે આપણને એની દિશા મળી ગઈ જે આપણે થિયરીમાં જોયેલું છે. મૂલ્ય માટે અહીંયા આપણે સૂત્ર તારવેલું છે P ΔE/ΔL. તો F = P. P ની કિંમત આપી દીધી છે 10⁻⁷
અને ડેલ્ટા E બાય ડેલ્ટા L છે 10 પાવર 5 તો 10 પાવર -2 ન્યૂટન જે આપણને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જે ડાયપોલને રાખીએ તો એના ઉપર લાગતું પરિણામી બળ મળે. અને જેની દિશા ઘટતા ક્ષેત્રની દિશામાં જે આપણે થિયરી ઉપરથી કહી શકીએ. ટોર્ક માટે પૂછેલું છે કે ટોર્ક કેટલો લાગે, તો પ્રતિ સમાંતર છે, પ્રતિ સમાંતર માટે ટોર્ક PE sin 180 અને sin 180 ની કિંમત થઈ જશે 0. અહીંયા ટોર્કનું મૂલ્ય થઈ જશે 0. તો આ રીતે આપણે 1.20 માટે જે F અને ટોર્કના મૂલ્ય શોધી શકીએ. તો આપણે જે અત્યાર સુધી વિદ્યુતભારોની ચર્ચા કરેલી એ વિદ્યુતભારોનું અસતત વિતરણ હતું. કેવી રીતે અસતત વિતરણ હતું કે કોઈ એક વિદ્યુતભાર એક જગ્યાએ છે, બીજો વિદ્યુતભાર બીજી જગ્યાએ, વચ્ચે જે છે ત્યાં વિદ્યુતભારની હાજરી નથી. તો આ પ્રકારનું જો વિતરણ હોય કે વિદ્યુતભાર છે છૂટા છવાયા છે તો એને આપણે અસતત વિતરણ કહેવાય. પણ જે અસતત વિતરણ છે પ્રેક્ટિકલી ઘણી બધી વખત આપણને જોવા મળતું નથી, કે વ્યવહારમાં અસતત વિતરણ છે વિદ્યુતભારનું એ જોવા મળતું નથી. અહીંયા વિદ્યુતભારનું સતત વિતરણ જોવા મળે છે. સતત વિતરણ એટલે જેમ કે આ પદાર્થ છે તો આ પદાર્થમાં કન્ટિન્યુઅસ એ આ છેડાથી લઈ અને બીજા છેડા સુધી વચ્ચે ક્યાંય પણ જગ્યા ના હોય, અથવા તો વિદ્યુતભાર છે આખી સપાટી ઉપર ફેલાયેલા હોય, અથવા તો આખી સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય. તો આ રીતે સતત, વચ્ચે કોઈ ગેપ નથી, સતત આ છેડાથી લઈ અને સતત જે છે એ વિદ્યુતભાર બીજા છેડા સુધી ફેલાયેલો છે અથવા તો વિતરિત થયેલો છે. તો આ પ્રકારનું જે વિતરણ છે એને આપણે સતત વિતરણ કહેવાય. અત્યાર સુધી આપણે જે અસતત વિતરણ હતું કે વિદ્યુતભાર છે છૂટા છવાયા હતા, કોઈ એક વિદ્યુતભાર એક સ્થાને, બીજો વિદ્યુતભાર બીજા સ્થાને, ત્યારે આપણે કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી અને એના માટેની થિયરી જે છે એ થિયરી આપણે તારવેલી. પણ જે વ્યવહારમાં છે આપણને સતત વિદ્યુતભાર જોવા મળે છે અને સતત વિદ્યુતભારને જે વર્ણન કરવાનું છે એ વર્ણન માટે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા કુલ 3 પ્રકારની વિદ્યુતભાર ઘનતા સમજવાની છે. એક રેખીય વિદ્યુતભાર ઘનતા, બીજી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને ત્રીજી આવશે કદ વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા છે એને આપણે લેમ્ડા થી ડિનોટ કરશું અને એ જે વિદ્યુતભાર ઘનતા છે એને આપણે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર છે, એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર છે એને આપણે રેખીય ઘનતા કહેશું. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો જે સંજ્ઞા છે એને આપણે સિગ્મા તરીકે લેશું. એમાં જે આપણે એને જો વ્યાખ્યાયિત કરવી હોય તે રીતે કરી શકીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભાર હશે એને આપણે પૃષ્ઠ ઘનતા કહેશું. એ જ રીતે જે કદ ઘનતા છે એ કદ ઘનતાને આપણે ρ થી ડિનોટ કરશું અને કદ ઘનતાને ρ થી ડિનોટ કરશું અને કદ ઘનતાને જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો એકમ કદ દીઠ જે વિદ્યુતભાર હશે એને આપણે કદ ઘનતા કહેવાશે, કદ વિદ્યુતભાર ઘનતા કહેવાશે. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા, એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ ઘનતા. તો આ રીતે આપણે રેખીય, પૃષ્ઠ અને કદ ઘનતા વ્યાખ્યાયિત કરી શકીએ. તો જે લેમ્ડા છે એ Q અને L અથવા તો ડેલ્ટા Q અને ડેલ્ટા L નો ગુણોત્તર છે. તો ડેલ્ટા L શું છે તો કે આપણે કોઈ વિદ્યુતભાર છે એનું રેખીય વિતરણ થયેલું છે. એ ખૂબ જ પતલો સળિયો છે, એની જાડાઈ આપણે ખૂબ જ ઓછી છે. તો ખૂબ જ પતલો એક સળિયો છે અને એ જે સળિયો છે એના ઉપર જો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય સતત રીતે તો એને આપણે એના ઉપર રેખીય વિતરણ કહી શકીએ, અથવા તો જે વિદ્યુતભાર છે એનું આપણે રેખીય વિતરણ કહી શકીએ. તો ખૂબ જ ઓછી જાડાઈ ધરાવતો એક સળિયો છે, નિયમિત આકારનો હોઈ શકે, અનિયમિત આકારનો હોઈ શકે, તો એના ઉપર આ રીતે વિદ્યુતભાર સતત રીતે ફેલાયેલો છે. તો આ પ્રકારનું જે વિદ્યુતભારનું વિતરણ છે એને આપણે રેખીય વિતરણ કહેવાશે. અહીં એક પૃષ્ઠ છે, એક સપાટી છે, સપાટીમાં વિદ્યુતભાર જે છે એ સતત ફેલાયેલો છે, તો એને આપણે પૃષ્ઠ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર જે છે એ સપાટી ઉપર વિતરિત થયેલો છે એવું કહી શકીએ. અને અહીં એક કદ લઈએ છીએ, આપણે એક સમઘન લઈએ છીએ, સમઘનનો નાનો ટુકડો છે અથવા તો એક સમઘન છે.
સમઘન છે તો એનું ઘનફળ હોય અથવા તો એનું કદ હોય. તો જે વિદ્યુતભાર છે એ કદ આખા કદમાં વિતરિત થયેલો છે. તો અહીંયા જે વિદ્યુતભાર છે એ એક રેખા ઉપર વિતરિત થયેલો છે. અહીંયા વિદ્યુતભાર છે એ એક સપાટી ઉપર, એક પૃષ્ઠ ઉપર, એક ક્ષેત્રફળ ઉપર વિતરિત થયેલો છે. અહીંયા જે વિદ્યુતભાર છે કદમાં વિતરિત થયેલો છે. તો આ રીતે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા માટે સમજી શકીએ. અહીંયા આપણે જોયું લેમ્બડા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. તો અહીંયા સપોઝ આપણે ધારી લઈએ કે આ જે રેખીય ઘનતા છે, પૃષ્ઠ ઘનતા છે અથવા તો કદ ઘનતા છે, એના માટેના જે પદાર્થો આપણે લીધેલા છે એ અનિયમિત આકારના છે. નિયમિત પણ હોઈ શકે, અનિયમિત પણ હોઈ શકે. તો આપણે શું કરશું કે આ જે રેખીય ભાગ છે એ રેખીય ભાગનો એક નાનો ટુકડો લેશું, એક સૂક્ષ્મ ખંડ લેશું. એ ખંડને આપણે ડેલ્ટા એલ કહી દેશું. આખો વિદ્યુતભાર ક્યુ છે પણ આ નાના ખંડનો જે વિદ્યુતભાર છે એ ડેલ્ટા ક્યુ. એ જ રીતે અહીંયા આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો એક નાનો ખંડ લેશું ડેલ્ટા એસ. એમાં જે વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ. એ જ રીતે અહીંયા જે કદ છે એ કદનો ખંડ લેશું ડેલ્ટા વી. એનો જે વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ. અહીંયાથી ડેલ્ટા ક્યુ ને કરતા બનાવીએ, અહીંયાથી ડેલ્ટા ક્યુ ને કરતા બનાવીએ, અહીંયાથી ડેલ્ટા ક્યુ ને કરતા બનાવીએ. હવે જો ડેલ્ટા એલ શક્ય એટલો નાનો લઈએ એટલે કે ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આને ડેલ્ટા ક્યુ ને આપણે dq લખી શકીએ. લેમ્બડા એઝ ઇટ ઇઝ, ડેલ્ટા એલ ને dl. એ જ રીતે અહીંયા ડેલ્ટા ક્યુ ને dq. અહીંયા ડેલ્ટા s ટેન્ડ્સ ટુ 0 તેના ds થઈ જશે. અહીંયા ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 તો અહીંયા dv થઈ જશે. તો આ રીતે dq બરાબર લેમ્બડા dl, dq બરાબર સિગ્મા ds, dq બરાબર rho dv. તો રેખીય પૃષ્ઠ અને કદ ઘનતા માટે આપણે dq ના સૂત્ર અહીંયા લઈ શકીએ. એકમ જોતા જઈએ રેખીય ઘનતાનો, રેખીય વિદ્યુતભાર ઘનતાનો. ઉપર છે એ વિદ્યુતભાર છે એનો એકમ કુલમ, નીચે છે એ લંબાઈ છે એનો એકમ મીટર. તો આને આપણે કુલમ પ્રતિ મીટર વડે એનો જે એકમ છે આપી શકીએ. કુલમ પ્રતિ મીટર સ્ક્વેર તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કુલમ પ્રતિ મીટર ક્યુબ તો કુલમ પ્રતિ મીટર ક્યુબ. હવે આપણે આ જે સતત વિતરણ જે થાય છે એક રેખા ઉપર કે પૃષ્ઠ ઉપર કે કદ ઉપર, એના માટેનું આપણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે અથવા તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. તો અહીંયા જે છે આપણે એક નાનો ખંડ લઈ લીધો છે. એ નાના ખંડનો વિદ્યુતભાર કેટલો છે dq. આ નાના ખંડને લીધે આપણે અહીંયા આ સમતલનું કોઈ બિંદુ લઈ લીધું છે p. આ ઉગમ બિંદુ O છે. આ જે ખંડ લીધેલો છે આપણે એ ખંડનો સ્થાન સદિશ છે r. આ p બિંદુ છે એનો સ્થાન સદિશ આપણે rp કહી શકીએ. આ વિદ્યુતભારથી જે p બિંદુને જોડતો સદિશ છે અથવા તો આ જે ખંડ ડેલ્ટા એલ લીધેલો છે ત્યાંથી p બિંદુનું જે અંતર છે એ અંતર છે r ડેશ અથવા તો એનો જે સદિશ છે r ડેશ આપણે લઈએ. તો આ જે નાનો ખંડ છે જેનો વિદ્યુતભાર dq છે એ dq ને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જેને આપણે કહેશું de, કારણ કે ખંડનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે de કે વિદ્યુતભાર dq upon r સ્ક્વેર અને સદિશ સ્વરૂપે દર્શાવવું છે તો એની દિશાનો એકમ સદિશ. એ જ રીતે અહીંયા પણ એ જ સૂત્ર બનશે. અહીંયા એક પૃષ્ઠ લેવાનો છે, પૃષ્ઠનો એક ખંડ લેવાનો છે. એ ખંડને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર. અહીંયા કદ લેવાનું છે, કદનો ખંડ લેવાનો છે. એ ખંડને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર. તો ત્રણેય માટે સૂત્ર સરખા જ બનશે k dq upon r dash square r caret r dash caret k dq upon r dash square r dash caret k dq upon r dash square r dash caret. હવે આપણે જ્યારે dq ની કિંમત મૂકશું ત્યારે ત્રણેયના સૂત્ર બદલાઈ જશે. અહીંયા જે dq ની કિંમત છે લેમ્બડા dl, અહીંયા જે dq ની કિંમત છે સિગ્મા ds, અહીંયા જે dq ની કિંમત છે rho dv. તો આપણને આ રીતે ત્રણના ક્ષેત્ર માટેના સૂત્ર મળી જશે. હવે આ તો એક ખંડ માટેનું છે, મારે તો આ બધાને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર અહીંયા શોધવાનું છે. આ જે લીધું de એ માત્ર એક ખંડનું છે, આનો એક નાનો ભાગ છે, નાના ભાગનું જ છે. આપણે તો આખા માટે વિચારવાનું છે. આખા માટે વિચારવું હોય તો બંને બાજુ શું કરવું પડશે? સંકલન.
અને ક્યાં સુધી સંકલન કરવું પડશે તો કે અહીંયા જેટલી લંબાઈ છે આ બધી લંબાઈ માટે આપણે સંકલન કરવું પડશે. તો સંકલન આવશે ફોર ઓલ L કે કોમન નીકળી જશે, બહાર નીકળી જશે 1/4πε0. આનું સંકલન dE નું સંકલન E થશે, એને આપણે 1/4πε0 લખી શકીએ. લેમ્ડા એઝ ઇટ ઇઝ રહેશે, dl એઝ ઇટ ઇઝ રહેશે, બાકીના જે પદ છે એ બધા એઝ ઇટ ઇઝ. અહીંયા આપણે જોઈએ કે dq ની કિંમત સિગ્મા ds મૂકી દીધી. આ પણ એક નાના ખંડનું છે. આખાનું વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો મારે એનું સંકલન બંને બાજુ કરવું પડશે. બંને બાજુ સંકલન કરીએ આપણે તો અહીંયા d નું થઈ જશે E વેક્ટર, k ની જગ્યાએ લખી શકીએ 1/4πε0 સિગ્મા ds r ડેશ કેરેટ અને r ડેશ સ્ક્વેર. અને સંકલન કરવાનું છે આખા પૃષ્ઠ માટે તો અહીંયા આપી શકીએ ઓલ s. s મતલબ એનો પૃષ્ઠ, સરફેસ. એ જ રીતે અહીંયા જોઈએ કે dq ની કિંમત મૂકી છે ρ dv r ડેશ સ્ક્વેર અને r ડેશ કેરેટ. અહીંયા પણ એ જ રીતે કે d નું બંને બાજુ સંકલન કરી દઈએ તો d નું સંકલન ઈ થઈ જશે k એટલે 1/4πε0, અંદર રાખશું ρ dv r ડેશ સ્ક્વેર અને r ડેશ કેરેટ. તો આ રીતે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા માટે 3 માટે આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મેળવી શકીએ. 3 ને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, એના સૂત્ર મેળવી શકીએ. તો આ રીતે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા માટેના સૂત્ર આપણે અહીંયા તારવેલા છે.